હા નામ આ બિલ પર પાછું આમ કરી દો કે આમ કરી દો નામ આવશે આવી ગયો દેખાય છે બોલ चला जावा समझे हेलो આજના આ સુપ્રસંગ એટલે કયો આપણે સૌ આપણે બધા જ આપણો બર્થડે મનાવીએ છીએ તમારો મારો પણ જન્મદિવસની વ્યાખ્યા શું છે આપણા રાષ્ટ્રપતિ મહામહિમ અબ્દુલ કલામે એક વ્યાખ્યા આપી હતી કે જન્મદિવસ એટલે શું ખરેખર આપણે ખુશીથી જન્મદિવસને ઉજવીએ છીએ પણ ખરેખર આપણા માટે એ નુકસાન છે વ્યાખ્યા એવી આપી એમણે કે જન્મદિવસ એટલે આપણા વર્ષોમાંથી એક વર્ષ અથવા તો એક દિવસ ઓછો થવો અને આપણે એને ધામધૂમથી ઉજવીએ છીએ આટલા વર્ષ થયા એવું પણ એમ નથી કહેતા કે આપણા જેટલા વર્ષો છે ને ભગવાને આપણને આપ્યા છે ને એમાંથી એટલા વર્ષો ઓછા થાય છે તો એમાં પણ માણસો જન્મદિવસ ઉજવીએ છીએ આપણે ગાડીનો પણ જન્મદિવસ ઉજવતા હોય છે આપણા ઘરમાં પણ હવન ને વગેરે કરતા હોય છે બધું તો આપણે પણ એક નવીન વિચાર સરકાર આપે છે આપણને 4-5 વર્ષે આપણને વિચાર સારો આપે છે કે ભાઈ આપણે બધા જ બર્થડે ઉજવીએ છીએ તો આપણી સ્કૂલનો કેમ નહીં આપણી શાળામાં પણ આપણી શાળા જે સ્થાપે તો આપણે પણ આપણી શાળાનો જન્મદિવસ એટલે કે સ્થાપના દિવસ 11/7/1985 આપણો સ્થાપના દિવસ છે આપણો જન્મદિવસ કહેવાય એટલે આપણે શાળાનો જન્મદિવસ ઉજવીશું એમાં સરપંચશ્રી તથા સભ્યો એસએમસી સભ્યો આચાર્યશ્રી તથા આપણા ભૂતપૂર્વ આચાર્યશ્રી અને બીજા ભૂતપૂર્વ આચાર્યશ્રી પણ હાજર છે શિક્ષકો પણ હાજર છે અને સાહેબશ્રી પણ હાજર છે સર્વે સાહેબોનો એક સાથે સન્માન કરું છું વિદ્યાર્થી મિત્રોને પણ આપણે આવકારીએ છીએ આપણે બર્થડે આપણે જે રીતે ઉજવીએ છીએ તે રીતે ઉજવવાનો છે પરંતુ ધ્યાન રાખવાનું છે બર્થડેમાં હાથ પગે ભાગે પણ ધ્યાન રાખવાનું એવું થાય નહીં બરાબર છે તો આપણે સર્વે મહેમાનોને આચાર્ય આમ તો આચાર્ય તરીકે મારો વારો આવ્યો છે એટલે મારા પક્ષે ઉજવણી કરવાનું આવ્યું પણ ખરેખર એનું આયોજન છે એ નીતાબેન થકી છે એટલે આજે આપણે નીતાબેન અને સાહેબ અતુલભાઈ પણ આવેલા છે પધારેલ છે તો એમને આનો લહાવો આપીશું એટલે એમના હસ્તે કેક કટિંગનું આયોજન કરું છું Bye.